તો ગીર સોમનાથમાં તંત્ર દ્વારા દબાણ હટાવો ઝુંબેશ હાથ ધરવામાં આવી છે। સોમનાથ મંદિર નજીકથી દબાણો જે હતા તે તોડી પડાયા છે। ભોંયવાડા વિસ્તારમાં ડિમોલિશનની કામગીરી કરવામાં આવી રહી છે। ધાર્મિક સ્થળ, દુકાન અને મકાનો તોડી પડાયા છે। તમામ મિલકત કોરિડોરમાં આવતી હોવાથી આ કાર્યવાહી કરવામાં આવી રહી છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ડિમોલિશનની આ કામગીરી જે છે તે હાલ ચાલી રહી છે। માનનીય કલેક્ટર સાહેબ તેમજ એસપી સાહેબના માર્ગદર્શન નીચે રેવન્યુની ટીમ તેમજ પોલીસની ટીમ, જેમાં 1 ડીવાયએસપી, 3 પીઆઈ, 6 પીએસઆઈ, 85 પોલીસ કર્મચારીઓ, એસઓજી એલસીબીની ટીમ સાથે ડિમોલિશન કરવામાં આવ્યું, જેમાં મકાનો, દુકાનો અને ધાર્મિક સ્થળોનું ડિમોલિશન થયેલ છે। જે પ્રક્રિયા છે તે લોકોની દસ્તાવેજ વળતરની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ડિમોલિશન સ્થાનિકોની સહમતિથી કરવામાં આવી રહ્યું છે અને જે શાંતિપૂર્ણ અત્યારે ચાલી રહ્યું છે। સોમનાથમાં આજે વહેલી સવારે ડેમોલેશન છે તે કરવામાં આવ્યું છે। આપ જોઈ શકો છો કે ખાસ કરીને એક ધાર્મિક સ્થળ, 3 દુકાનો અને એક જે મકાન હતા તેને જમીન રસ્ટ કરી દેવામાં આવ્યા છે। સૂત્રોમાંથી તેવું જાણવા મળી રહ્યું છે કે જે આ ડેમોલેશન કરવામાં આવ્યું છે તે લોકોને જે વળતર હતી તે ખાસ કરીને પ્રશાસન દ્વારા ચૂકવી દેવામાં આવ્યું છે અને સોમનાથ કોરિડોર જે બની રહ્યો છે તે કોરિડોરના ભાગરૂપે આ જમીનના ખાસ કરીને પ્રશાસન દ્વારા તેનું જે વળતર ચૂકવે અને તેના દસ્તાવેજ છે તેની કામગીરી પૂર્ણ કર્યા બાદ ખાસ કરીને જે આ દબાણ હતું તેને દૂર કરવામાં આવ્યું છે। 3 દુકાનો, 1 મકાન અને એક ધાર્મિક સ્થળ હતો તે સંપૂર્ણ છે તે હાલ હટાવી નાખવામાં આવ્યું છે। જે કાટમાળ છે તેને કહેવાની પ્રક્રિયા આજે વહેલી સવારથી ચાલી રહી છે અને હજુ પણ જે ખાસ કરીને સોમનાથની અંદર જે પ્રોપર્ટીના દસ્તાવેજો થઈ ચૂક્યા છે તે પ્રોપર્ટીને હટાવવા માટે પ્રશાસન દ્વારા ખાસ કરીને કામગીરી છે તે કરવામાં આવી રહી છે। ત્યારે સોમનાથનો જે દિગ્વિજય દ્વારની પાછળના જે દ્રશ્ય છે અહીંયા હાલ અત્યારે ડેમોલેશનની કામગીરી ચાલી રહી છે। રોહિત સિંહ બારડ, વીટીવી ન્યૂઝ, ગીર સોમનાથ।